વિડીયોમાં આ ફોટો દેખાય તે જોઈને કહી શકાય કે આ કાશ્મીરના ફોટો છે. તો કાશ્મીર ફરવા જવું એટલું સહેલું નથી કે ઈચ્છે ત્યારે જઈ શકીએ, પણ હા, કાશ્મીરી કોઈ ડિશ ઘરે બનાવીએ અને તે ખાઈએ તે બહુ જ સહેલું છે અને જ્યારે ઈચ્છીએ ત્યારે બનાવી શકીએ. અને મને આશા છે કે તમને લોકોને મારી આ કાશ્મીરી ડિશ જરૂરથી પસંદ આવશે. તો ચલો બનાવીએ આજે કાશ્મીરી પનીર સબ્જી. તો આ સબ્જી બનાવવા માટે એક કડાઈમાં પાણી લઈ લીધું છે. હવે તેમાં નાખીએ હળદર, લાલ મરચું પાવડર, તે કાશ્મીરી લાલ મરચું લેવું. ત્યારબાદ નાખીએ સ્વાદ પ્રમાણે મીઠું. હવે તેને ઉકળવા દઈશું. હવે પનીરના મોટા મોટા પીસ કરીને આ પાણીમાં એડ કરીશું અને 7 મિનિટ માટે બફાવા દેવાનું છે પનીર. વચ્ચે વચ્ચે ચમચાથી તેને ઉલટ પુલટ કરીને બફાવા દઈશું. 7 મિનિટ બાદ જોઈ શકાય છે પનીર પર હળદરનો સારો એવો કલર આવી ગયો છે. હવે તેને બહાર કાઢી લઈએ અને કોરા કપડાથી તેનું જે પણ મોઇસ્ચર હોય તે આ રીતે સાફ કરી લઈશું. હવે પનીરના પીસ કરી લઈએ. થોડા જાળવીને પીસ કરવા, કારણ કે થોડું બફાઈ ગયું છે એટલે થોડું સોફ્ટ થઈ ગયું છે. હવે એક કડાઈમાં તેલ લઈ લઈએ અને તેલ ગરમ થાય પછી જ પનીરના પીસને તેલમાં તળવાના છે અને ત્યાં સુધી તળશું જ્યાં સુધી તેની બધી જ બાજુએ લાઇટ બ્રાઉન કલર આવી જાય. હવે પનીર તળાય ત્યાં સુધીમાં સાઈડ પર એક બીજી કડાઈ લઈ લીધી છે અને તેમાં એડ કર્યું છે પાણી. હવે પાણીમાં નાખીશું લાલ મરચું પાવડર, આ પણ કાશ્મીરી જ લેવું. ત્યારબાદ તેમાં નાખીશું ડુંગળીની સ્લાઇસ જે તળીને રાખી છે. ત્યારબાદ નાખીએ મીઠું, હિંગ, તમાલપત્ર, તજ અને મોટી એલચી. આ ફરજિયાત છે, મોટી એલચી નાખવી જ, કેમ કે કાશ્મીરી કોઈ પણ ડીશ હોય ને તેમાં મોટી એલચીનો સ્વાદ આવવો જ જોઈએ. ત્યારબાદ તેમાં નાખીએ ઘી. સાઈડ પરના પનીરને પણ ચેક કરી લઈએ. તળાઈ ગયું છે એટલે તેને હવે એક ડીશમાં કાઢી લઈએ. આ રીતનું પનીર થાય ને ત્યાં સુધી તળવાનું. હવે જે પાણી ઉકળવા મૂક્યું હતું તેને સાઈડ પર લઈ લઈએ અને એક કડાઈ લઈ લઈએ જેમાં તેલ લીધું છે અને તેલને ગરમ કરી લઈએ. તેલ થોડું ગરમ થાય એટલે તેમાં નાખીશું ટમેટાની પ્યુરી અને આ પ્યુરીને ગળણીથી ગાળીને લેવી અને થોડીવાર માટે પ્યુરીને સાતળી લેવાની છે. હવે આ પ્યુરીમાં એડ કરીએ લાલ મરચું પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું અને થોડી ખાંડ નાખીશું. બધું મિક્સ કરી લઈએ. હવે સાઈડમાં પાણી પણ સારું એવું ઉકળી ગયું છે એટલે જે પનીર તળેલું છે તેના પીસ પાણીમાં એડ કરી દઈએ. હવે તેને 10 મિનિટ માટે આ રીતે પાણીમાં રાખીશું અને ત્યાં સુધીમાં ટમેટાની પ્યુરી પણ સતળાઈ જશે. હવે તેમાં એડ કરીએ તળેલી ડુંગળીની પેસ્ટ અને આ જે પ્યુરી છે તે લો ફ્લેમ પર જ સાતળીશું. હવે ગેસની ફ્લેમ કરી દઈએ બંધ અને હવે તેમાં એડ કરીશું વરિયાળીનો પાવડર. ત્યારબાદ એડ કરીશું સૂંઠનો પાવડર અને બધું સારી રીતે મિક્સ કરી લઈએ.
હવે 10 મિનિટ થઈ જાય એટલે જે પાણી ઉકળતું હતું પનીરવાળું તે આ સાતળેલી પ્યુરીમાં એડ કરી દઈએ અને ગેસની ફ્લેમ ઓન કરીને થોડીવાર માટે રાખીશું. ટેસ્ટ કરી લઈએ. મસ્ત લાગે છે, પણ હજી થોડીવાર માટે રાખવાનું છે. તો આ ટેસ્ટી કાશ્મીરની પનીરની સબ્જી રેડી થઈ ગઈ છે. તો હવે તેને કોથમીરથી ગાર્નિશ કરી દઈએ અને પ્લેટમાં આ લઝીઝદાર પનીરની સબ્જી સર્વ કરીશું. તમને મારી આ કાશ્મીરી પનીરની સબ્જી કેવી લાગી તે મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. આવજો.